દ્વારકા જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં વરસાદી પાણી ભરાયા છે। દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મેઘરાજા આ વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઘણા નાના મોટા ગામો બેટમાં ફેરવાયા છે, રસ્તાઓ નદી બની ચૂક્યા છે, શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળતા ખેતરોમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। નદી, નાળા, ચેક ડેમો છલકાઈ આવ્યા છે। જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને હજી 2 વાગ્યા સુધી આ વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેતરોમાં પણ જોઈ શકાય છે કે આખા ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ વધુ પડતા વરસાદના કારણે एक बाजू आनंदनी लागणी है तो बीजे बाजू भय पण सतावी रह्यो छे। पाक नुकसानीनो भय सतावी रह्यो छे। ग्राम्य विस्तारों में भारे वरसाद जोवा मळी रह्यो छे अने हजी 1 कलाक सुधी लगभग आ विस्तारमां आज प्रमाणे अविरत वरसाद वरसे तेवी आगाही आपवामां आवी छे। દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નદી, નાળા, ચેક ડેમો છલકાયેલા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર મુકુંદ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે રીતે દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે અને હજી 2 વાગ્યા સુધી આ વિસ્તારમાં રેડ એલર્ટ છે, હાલ શું પરિસ્થિતિ, ગ્રામ્ય વિસ્તારોની હાલત કેવી છે? જી હેતવી વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। અંદાજે 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા કલ્યાણપુર તાલુકાના બાકોડી તેમજ કલ્યાણપુર તાલુકાના જે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। બાકોડી તેમજ રાણ, લીંબડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે તમામ ગ્રામ્ય વિસ્તારમાં કહી શકાય કે જળમગ્ન જેવી સ્થિતિ હાલ સામે આવી છે। જી મુકુંદ, આભાર માહિતી બદલ। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા છે। જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી લગભગ 1 કલાક સુધી આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે। ઘણા ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। નદી, નાળા, ચેક ડેમો છલકાઈ આવ્યા છે। જિલ્લામાં સવારથી જ મેઘરાજાની જે સવારી સામે આવી રહી છે અને હજી પણ અવિરત વરસાદ આ વિસ્તારમાં ચાલુ રહે તેવી આગાહી આપવામાં આવી રહી છે। દ્વારકામાં જે વરસાદની માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં અલબત્ત ઠંડક પ્રસરી જવા પામી છે। ઘણા ખેતરોની પણ જે તસવીરો સામે આવી છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, તો કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં ગોઠણડૂબ પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવવી પડી રહી છે। ખેતરોના દ્રશ્યો બતાવી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં લગભગ ખેતર આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે। માલેતા, ખાખરડા અને ઢેબર ગામમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘણા નાના મોટા ગામોમાં બેટ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દ્વારકામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મેઘરાજાની સવારી આ વિસ્તારમાં જે રીતની જોવા મળી રહી છે, ખેડૂતોમાં આ વિસ્તાર ખાસ કરીને વરસાદ એક બાજુ ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ક્યાંક ભય પણ સતાવી રહ્યો છે। ભાટિયા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને બજારોમાં વરસાદી પાણી ભરાયા છે। કેનેડી, રાવર અને લીંબડીના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે। ભારે વરસાદથી લગભગ દ્વારકાના તમામ તાલુકામાં હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગોઠણડૂબ પાણી ભરાયા છે। વાહનોના પૈડા અડધા પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખેતરોમાં પણ પાણી ભરાવાની તસવીરો સામે આવી રહી છે, તો સાથે શેરીઓમાં, બજારોમાં પણ વરસાદી પાણી ભરાતા દુકાનોની અંદર, ઘરોની અંદર પાણી હવે પ્રવેશે, વરસાદી પાણી ભરાય તે પ્રકારની નોબત આ વિસ્તારોમાં આવી પહોંચી છે। દ્વારકાથી આ તસવીરો બતાવી રહ્યા છે। તમામ વિસ્તારોમાં 2 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 2 વાગ્યા સુધી પણ હજી ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસશે અને આ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, 1 કલાક બાદ કદાચ વધુ ગંભીર પરિસ્થિતિ દ્વારકાની સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર દ્વારકામાં અત્યારે મેઘરાજા દે ધનાધન બેટિંગ કરી રહ્યા છે। મુશળધાર વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે। સતલાસણા તાલુકાના ખુડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશા અહીંયા સામે આવી છે। શાળામાં દર વખતે ચોમાસામાં આ જ પ્રમાણે વરસાદી પાણી ભરાય છે। તસવીરો જે સામે આવી છે, વરસાદી પાણીના ભરાવાના કારણે બાળકો અને શિક્ષકો પરેશાન થયા છે। પાણી ઉતરી ગયા પછી કાદવ કિચડનું સામ્રાજ્ય બની જાય છે। સમસ્યા અંગે આચાર્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે। ચોમાસામાં ઊભી થતી આ પરિસ્થિતિ માટે યોગ્ય નિકાલ લાવવાની રજૂઆત કરવામાં આવી છે।
4-5 વર્ષથી આવી રીતે પાણી શાળામાં ભરાઈ જાય છે અને વર્ગોમાં પણ પાણી ભરાઈ જાય છે. બાળકો બેસાડવાની બહુ જ તકલીફ પડે છે. કેવી રીતે બેસાડવાના માન, કેવી રીતે શિક્ષણ કાર્ય કરવાનું. અને આ જે ડેમેજ રૂમો છે એ ડેમેજ રૂમો આ કાઢી નાખે તો જ બીજી રૂમો બને ને અહીંયા સાહેબ. પાણી શાળામાં ભરાઈ જાય સ્કૂલમાં, તો અમારે ભણાવવું હોય તો કેવી રીતના ભણાવે? અહીંયા આવવાનો પડવાનો બધી રીતે તકલીફ પડે. બરાબર, તો વૈકન અમે શાળામાં કોઈ તકલીફ થાય તો એનો જવાબદારી કોણ લે છે? અમે અમારા ઘેર હાચવી શકીએ પણ શાળામાં કોણ હાચવો? અમારા વારંવાર શાળામાં પાણી ભરાઈ જાય છે, તે કાયદે કચર થાય છે કે અમારા છોકરો હાથ પગ ભાગે લપસી પડે તો એમને જવાબદારી શું કરવા સાહેબ? માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. પહેલી વાત તો 2 વાગ્યા સુધી જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનો આ પટ્ટો જોઈ રહ્યા છો. અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા આ વિસ્તારમાં રેડ એલર્ટ છે. ભારે વરસાદ અહીંયા જોવા મળી શકે છે અને સાથે નવસારી અને વલસાડ આ તમામ જે જિલ્લાઓ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદ અહીંયા જોવા મળી શકે છે. હવે વાત કરીએ ઓરેન્જ જ્યાં ભાગ જોઈ રહ્યા છો, કચ્છ છે, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સાથે જ આ તરફ ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ. દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો અને દરિયાકાંઠાના જે ભાગો છે, સૌરાષ્ટ્ર તરફનો કેટલો ભાગ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં આપણને મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. જે પ્રમાણે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. સાથે 6 કલાકમાં રાજ્યના કુલ 41 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી સામે આવી રહી છે. 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢના વંથલીમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. વલસાડમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. દ્વારકાના ભાણવડ, કલ્યાણપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢ, જલાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. સમાચાર આવી રહ્યા છે. બપોરે 2 વાગ્યા સુધી 7 જિલ્લા માટે સાવધાનીના સમાચાર છે. આ 7 જિલ્લામાં બપોરે 2 વાગ્યા સુધી વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 10 જિલ્લામાં બપોરે 2 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો 8 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ, ચેકડેમો છલકાયા છે. હળમતિયા ગામમાં ધોધમાર વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તાલુકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામેલ જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હળમતિયામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવાની આ તસવીરો પણ સામે આવી રહી છે. રાજકોટમાં ભારે વરસાદથી નદી નાળા, ચેકડેમો છલકાયા છે. દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ઘૂંટણસમાં પાણી આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. ચોક્કસ રીતે વાત કરવામાં આવે કે વહેલી સવારથી ધોરાજી, ઉપલેટા અને જેતપુરના અંદરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટોના કારણે કાળા ડિબાંગ વાદળ સવારે વહેલી સવારથી ધોરાજી, ઉપલેટા અને આજુબાજુ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વાત કરીએ તેલંગાણા, તેલંગાણામાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ હતી અને ઘરોના અંદરમાં પાણી ઘૂસી ગયા હતા. જે રીતે ઉપલેટા તાલુકાની વાત કરીએ, ઉપલેટા તાલુકામાં મજેટી છે, કુંડેજ છે, તેવા વિસ્તારોના અંદરમાં પાણી ભરાયા હતા અને ડેમો અને ચેક ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા. બીજી તરફ વાત કરીએ કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ બી જોવા મળ્યો હતો. જી મુનાફા વિસ્તાર માટે હજી કેવા વરસાદની આગાહી આપવામાં આવી છે? ખાસ કરીને વાત કરવામાં આવે કે અત્યારને જે વાતાવરણ એટલો બધો કાળા ડિબાંગ વાદળા છે કે વરસાદ જેવું જ વાતાવરણ છે અને વરસાદ આવે તેવું જ લાગી રહ્યું છે. જેવી રીતે વરસાદ તો ધીમી ધારે ચાલુ જ છે, પણ ક્યાંક ધોધમાર ચાલુ છે, ક્યાંક ધીમી ધારે ચાલુ છે.
જો વધારે વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારના અંદરમાં પાણી બી ભરાઈ શકે છે અને જે ખેતર છે ખેતર બી અત્યારે અમુક ખેતરો છે પાણીની અંદરમાં ગરકાવ બી થઈ ગયા છે જી ગ્રામ્ય વિસ્તારમાં જી આભાર મુનાફ માહિતી બદલ। રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભાડેર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। નદી નાળા ચેકડેમો છલકાયા છે। ખેતરોમાં વરસાદે પાણી ફરી વળ્યા છે। રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે। ધોરાજીમાં જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નદી નાળા ચેકડેમ તમામ છલકાયા છે। ભાડેરમાં પણ અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામતા વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લાઠ, ભીમોરા, મજરેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। બાળકોએ આ વરસાદમાં નહાવાની મજા માણી। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે। વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકના વાવેતરને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોમાં આ વરસાદથી હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।